અંદર 5 મિનિટ મળ્યા મુખ્યમંત્રીશ્રી કે જ્યારે મળવા ગઈ ત્યારે પહેલો સવાલ તો એ જ હતો કે બેન આવી રીતે રજૂઆત નહીં કરાય, કોઈ પ્રોટોકોલ હોય છે કે જે વ્યક્તિ આપવાનું હોય છે એવું બધું એમ નથી. આ સૌનો રોલ છે, કારણ કે જનતાએ એને જનાદેશ આપ્યો છે, તો એની કામગીરી છે ન્યાય અપાવવો. માન લો કે પ્રજાને ન્યાય નથી અપાવાતો તો વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની અમારી જવાબદારી છે. વડોદરામાં એક કાર્યક્રમ હતો, સીએમ સ્પીચ આપી રહ્યા હતા, મંચ પર સીએમ હતા અને આ બાજુ ઓડિયન્સમાં બેઠેલી બે મહિલાઓ ઊભી થઈ. એ બે મહિલા એ માં હતી. કોની માં હતી? તો એ હરણી બોટ કાંડમાં જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો એમાંથી એ પીડિત મહિલાઓ હતી. એ પીડિત મહિલાઓ ઊભી થઈ અને પછી એણે સીએમને સવાલ કર્યા. એમણે જ્યારે સીએમને સવાલ કર્યા તો સીએમનું જે વર્તન હતું એ વર્તનથી બધાને ખૂબ સવાલો થયા કે જે મૃદુ અને મક્કમ સીએમની આપણે વાત કરીએ છીએ એ મૃદુ અને મક્કમ સીએમ કઈ રીતના એવું કહી શકે કે આ બે મહિલા જે કોક માં છે, જે ન્યાયની માંગણી સાથે આવેલી છે, એ કેવી રીતના એજન્ડા માટે આવી હોય. સીએમએ જ્યારે એવું કહ્યું કે બેન તમે એજન્ડા સાથે આવ્યા છો, એ ક્લિપ ખૂબ વાયરલ થઈ. બહુ જ બધા લોકોએ એવું કહ્યું કે સીએમએ આ એક જે એમનું વર્તન છે એનાથી આખી જે છબી બની હતી મૃદુ અને મક્કમની એ છબી પર ખૂબ બધા સવાલો ઉઠ્યા. એ દિવસમાં શું થયું એ ખબર નથી, પણ એ આખી જે ઘટના બની એમાં એ સરલાબેન શિંદે, એમના પતિ અને બીજા જે મહિલા આવ્યા હતા એ અને એમના પતિ બધાને ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ. સીએમના કાર્યક્રમમાં પ્રોટોકોલ ફોલો ન થયા અને પ્રોટોકોલમાં ભંગ નાખવા બદલ એમને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા. આખો દિવસ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા અને પછી એ પીડિત મહિલાઓ જે છે એમને માત્ર એટલો સવાલ કર્યો કે અમે ન્યાયની માંગણી માટે ગયા હતા, અમારે માત્ર સીએમને રજૂઆત કરવાની હતી. જો અમે દેશના નાગરિક, રાજ્યના નાગરિક થઈને એ પણ ન કરી શકીએ તો એનાથી ખરાબ સ્થિતિ લોકશાહીની શું હોઈ શકે. મહિલાઓના જે સવાલ હતા એ સ્વાભાવિક હતા. જ્યારે સીએમ કે પછી કોઈ પણ નેતા સાથે આવું જાહેરમાં થાય છે ત્યારે રાજનીતિનો પણ ખૂબ મોટો મુદ્દો બનતો હોય છે. એટલે આજે વડોદરામાં ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સરલા શિંદેને મળ્યા, સાથે જે બીજા બહેન હતા એમને પણ મળ્યા અને પછી એમને સીએમને ઘણા બધા સવાલો કર્યા. એ મુલાકાત બાદ એમણે શું કહ્યું, સાથે જ્યારે મહિલાઓને મળ્યા ત્યારે મહિલાઓએ એમને શું કહ્યું તે બધું જ જુઓ. તમે પછી રજૂઆત કરી હતી? અંદર 5 મિનિટ મળ્યા મુખ્યમંત્રીશ્રી કે જ્યારે મળવા ગઈ ત્યારે પહેલો સવાલ તો એ જ હતો કે બેન આવી રીતે રજૂઆત નહીં કરાય, કોઈ પ્રોટોકોલ હોય છે કે જે વ્યક્તિ આપવાનું હોય છે એવું બધું એમને કીધું. મેં કીધું કેમ સર, અમે 1.5 વર્ષથી તો પ્રોટોકોલથી જ બધું સંયમથી અને પ્રોટોકોલથી લેખી અમને પણ ખબર છે, અમે તો વડોદરાના નાગરિક છે, અમે બધું 1.5 વર્ષથી એવી જ રીતે કરતા હતા અને એ લોકો પણ અમારું વાત સાંભળતું નથી, અમારા કેસમાં એ કોઈ વ્યવસ્થિત રીતે ધ્યાન આપતું નથી, એટલે અમે એવું બધું કરવું પડે કે હા હવે એને તો હાઈકોર્ટનો મામલો છે. મેં કીધું હાઈકોર્ટ તમારાથી ઉપર નથી, તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો, તમે એક અવાજ કરે તો બધા તંત્ર જાગૃત થઈને કામકાજ કરી શકે છે. એટલો અમને પણ ખબર છે સર કે હાલ તમારા વકીલને મારા જોડે વાત કરાવજો, તમારે બીજા સરકારી વકીલની જરૂર હોય તો એ પણ કહેજો, પછી આપણે ડિસ્કસ કરીશું. અમને તો તમે એવું કીધું કે અમે રજૂઆતો તો કરેલી નથી. કીધું ને મેં કલેક્ટર પાસે જઈને આવ્યા રજૂઆત કરવા માટે, ગૃહમંત્રી આપણા હર્ષ સાંઘવી સર એમના પાસે જઈને આવ્યા, એમને રજૂઆત કરીને આવ્યા, અમે અધ્યક્ષશ્રીને રજૂઆત કરીને આવ્યા, જેને મળ્યા 1.5 વર્ષથી એમને બધાને રજૂઆત કરી, કાગળિયા આપ્યા, જેટલા પ્રૂફ હતા અમારા પાસે બધાના સામેથી એ પણ આપ્યા. ત્યાર સુધી જ જ્યારે એક્શન નહીં લે તો ત્યારે અમે તો એવું પગલું ભરવું પડ્યું. એ પગલું ભરવા માટે તમે અમે મજબૂર કર્યા હતા, એટલે અમે એવું બધું કરવું પડ્યું. અચ્છા, હવે આમાં આખી પ્રોસેસ ક્યાં પહોંચી? તમને કેમ લાગ્યું છે કે ન્યાય નથી મળ્યો? પ્રોસેસ તો જો કોટિયાવાલાને એ લોકોને જેટલા 13-14 જણને પકડ્યા હતા એ લોકોને તો એમને 3 મહિનામાં જ છોડી દીધા જામીન ઉપર, અને જે સ્કૂલવાળા છે એમના ઉપર હજુ સુધી એક્શન નહીં લીધું, એને તો કોઈને ચિત્રું પણ નહીં ફાડ્યું હજુ સુધી. અને એમને પણ બહુ ભરોસો છે કે એનું કશું કોઈ કરે નહીં, કેમ એમના પર બહુ મોટો હાથ હશે એટલે કે એટલું ડેરિંગથી કહી રહ્યો છે ને. અને રહ્યા વીએમસીવાળા વિનોદ રાવનું નામ આવે છે કે એમને જો કોન્ટ્રાક્ટ આપો કોર્પોરેશનવાળાને, એમને ત્યાં જઈને દેખરેખ કરી નથી.
જો મોટર વ્હીકલ એક્ટની તમે પરમિશન આપતા હોય, પેડલ બોટની તમે પરમિશન આપતા હોય અને તઈ તલાવના મોટર બોટ ચલાવતી હોય તો એ તમારી જિમ્મેદારી હોય કે તમે જો કોન્ટ્રાક્ટમાં લખેલું હોય એવી રીતે એ બધા વર્તવ કરી રહ્યા છે કે નહીં એ પણ એમનું જોયું નહીં, છતાં એમનું પ્રમોશન કરી દીધું. વિનોદ રાવને ગુનેગાર તો છોડો, એના પર એક્શન તો નથી જ લીધી પણ એમનું પ્રમોશન કરી દીધું. રહ્યો કોટિયાવાલા, એમના પર એમનો બેજવાબદારીના લીધે જો 31 લાખનું જો મુઆવજો કીધો છે તો એમનો માર્ચ એન્ડિંગમાં પેલો હપ્તો આપવાનો હતો, એ લોકોને પણ હપ્તો આપ્યો નથી. એપ્રિલ ચાલુ થઈ ગયું, મે ચાલુ થઈ ગયું, હજુ એક હપ્તો એ લોકોને જમા કરવો છે. એ લોકો કેવી રીતે અમારા કેસમાં બધું ધ્યાન આપી રહ્યા છે, કેવી રીતે અમે માનવાનું? હાઈકોર્ટે નામ FIR નોંધવાનું કીધું હતું ને વિનોદ રાવનું, હાઈકોર્ટમાં આદેશ નહીં, અમને એટલું જાણવામાં આવ્યું છે કે હાઈકોર્ટમાં પાર્ટી તરીકે સ્કૂલ પણ જોડાયેલી છે. અમે જાણવામાં આવે છે, અમે તો હાઈકોર્ટમાં જઈ શકતા નથી, એ લોકોને ખબર છે. તો પાર્ટી તરીકે VMC અને સ્કૂલ અને કોટિયા આ 3 જોડાયેલા છે એવે કહે છે. તો પછી ખાલી એકલું કોટિયા કેમ વર્તન ચૂકારે? 3 જણ ભાગીદાર પાર્ટી છે તો 3 મુઆવજો ભોગવું પડે. મુઆવજો કેટલો કીધું છે? 35 ખાલી કોટિયાનું 31 લાખનું 75,000નું કીધું છે. તો અમારી એ ત્યારે પણ એ જ હતી કે 3 જો ભાગીદાર હોય તો એ 31 લાખનો 75,000 ચૂકવે છે કોટિયા, તો VMC વાળાનું પણ ફરજ બને છે એ પણ એમનો મુઆવજો ભોગે. સ્કૂલ વાળાનું ફરજ બને છે કે એના સ્કૂલથી બાળકો ગયા છે તો એ પણ એમનું દંડ એ કરે, તો એ લોકો કોઈ માનતા નથી. આ કેટલા ચૂકવણી કરી છે? હજુ કશું નહીં કરી, ખાલી ના પાડી ને કે પોલીસ રાશિ અમારે ડિસ્ટ્રિક્ટવાળા ભરતી લાવ્યા છું. તો અમે તે અમારે પ્રોગ્રામમાં ગયો વગાડવા, CMના પ્રોગ્રામમાં નાસી ઢોલકી વગાડવાના. મેં થઈ ગયો તો મને ત્યાં એન્ટર થાય ને તો મને ત્યાં બગાડી ગયા. મેં કીધું મારું ઘર એના પર ચાલીએ સાહેબ, મારે ખાલી 8,000 રૂપિયાની સુપારી હતી પ્રોગ્રામની. હું પાછો આવતો રહ્યો, હજી પેલા જે છોકરો આવ્યા મારા જોડે વગાડવા એમને લાખના એમને પૈસા આપ્યા. પછી મેં કંટાળે છેલ્લે એટલો માનસિક ત્રાસ કરીને બે ગયો, કમાવાનું કેવું હતું તો મારા પાછા પોલીસવાળા મોકલ્યો છું. CMના જોડાવ ગયા પછી મને ભગાડી દીધું. ઘરે આવ્યા પછી એને મોકલી, આ ગઈ એને ખબર નથી ગઈ, પછી એને અટક કરી. પછી મેં જોયું મારા વાઈફને અમે થોડું ગુના કર્યું છે તો ગુનેગાર છે લોકો પોતે બહાર ફરે છે. તો પછી મેં કીધું મારા વાઈફને અટક કર્યું તો અમે ગુનેગાર મારા વાઈફને તમે છોડું કીધું અમે ગુનેગાર નથી કે ભાઈ તમારા વાઈફને પકડી નથી, પૂર્યું નથી કંઈ. એ CM સાહેબના મોડે સામે બોલ્યું છે ને તો કીધું સાહેબ 2 વર્ષ અમે નહીં બોલ્યા, ચૂપચાપ બેસી રહ્યા ગરીબ માણસ એટલે હિસાબ છે. પછી મને પકડી દીધું, પછી મને પેલા પોચુકવાળા ગોળ ભરાવે, આ લઈ જાય ત્યાં લઈ જાય, ઠંડુ પૂરા. અમે બહુ આશાથી તમારા પાસે રજૂઆત લેવીને આવ્યા હતા તો તમે અમે રજૂઆત સાંભળવાની હતી કે બેન શું છે તમારી રજૂઆત? બેન ભાઈ માઇક આપો, એ શું કહે છે સાંભળી તો લો 5 મિનિટ. તમે ડાયરેક્ટલી કે ઝંડા લઈને આવ્યા હશે એમને બેસાડ દો, એમની વાત પર ધ્યાન ના આપો, એવી કેવી રીતે વાત થઈ શકે? પછી પોલીસ વાળા મોઢું દબાવે છે આપણા, કેમ જનતા ના મોઢું દબાવ્યું કે બેનનું મોઢું દબાઈ દે આવાજ નહીં આવશે તો કેમ નાગરિકોના અવાજ દબાવો છો તમે લોકો? મળ્યા પછી પણ મતલબ એટલો સંતોષકારક જવાબ નથી આવ્યો. નહીં ચાલ્યું, નહીં લાગતો કે એ લોકો કશું કરે એવું પણ નહીં લાગતું મને. એ લોકો કરતા તો 4 વાગ્યા સુધી અમારું બધું 5 કલાક તો DCP બેસાડે ઓફિસ અમારી DCP બધું એ નહીં કરતા એ લોકો. અમે જૂઠું અને બોલીને 9 વાગે લઈ ગયા ચાલો અમે કીધું ના અમે સ્કૂટી પર આવ્યા છે, અમે જતા રહીશું બે બેના. અમે બેના સ્કૂટી પર પાડી ગયા હતા જોનથી. કે નહીં સ્કૂટી પર થયેલા મીડિયાવાળા બધા તમે હેરાન કરશે, તમે છોડીને આવ્યા અને DCP ઓફિસ લઈ ગયા. 4 વાગ્યા સુધી બેસાડી 4:30 છોકરો ભૂખો હતો આખા દિવસનો, ઘરે કોઈ નહીં સંભાળવાનું. અને 4 વાગ્યા પણ ઘરે પોતે છોડવા આવ્યા. પછી મીડિયા જમા થઈ તો પછી પાછા રસ્તે અમને બહાર કાઢ્યા બધા, બે કરીને પાછા રસ્તે. તમે સાચા તો હું કરવા બી છો? અમે સાચા હતા તો અમે એટલા એનામાં પણ ઓડિટરમાં પણ ચીખીને અમારા છોકરાઓ માટે ને આવ્યા. તમે સાચા હતા ને તો તમે પણ બોલવાનું હતું ને. અમે તમારા પાસે તો માંગણી કરવા આવ્યા હતા ને ન્યાય માટે, તો તમે જવાબ આપવાનો હતો ને. અમે ફેસ ટુ ફેસ. અને દુઃખની વાત તો એ કે મુખ્યમંત્રી મળ્યા છે પછી પણ ન્યાયની વાત નથી કરી. એ તો એના માટે 2 મિનિટનું કામ છે. ભાઈ ગુનેગારો છે અને સજા કરો ને આજે વળતર ચૂકવવાનો છે તાત્કાલિક ચૂકવો. વસ્તુ તો આજે હતી, દીકરી તો પાછી આવી નથી શકવાની. નથી સર. અને ટેટુ પણ દોરાયો છે.
એ તો એમની જ બેજવાબદારીના લીધે ગયેલી છે. આ પણ બહુ મોટી વાત છે કે અમે જો ગુમાયા છે એટલું બધું 12 બાળકોનો 2 શિક્ષિકા એમના બેદરકારીના લીધે ગુમાયા છે, છતાં એ લોકોનું કશું નથી. એ બહુ શરમજનક વાત છે. અને છતાં અમે ડીસીપી ઓફિસ લઈ જઈને 4 કલાક સુધી અમારી પૂછપરછ કરે છે. અમે એવું ફીલ થતું હતું કે બહુ મોટો ગુનો કરે છે એવું. કે અમારો સવાલ કોણે ચડાવ્યું ને હા, એવું બધું. કેવા ગયા કેવા રીતે ગયા બધાનું નામ બદનામ કરી એમના કોઈને અમારા હિસ્સે અમે ગયા છે. એમ કે અમારી દીકરીઓ તમે ન રજૂઆત કરી શકે કે તમારી તૈયાર છીએ જ્યાં પણ મતલબ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ વકીલોની પણ જરૂરત હોય તો પણ અમારી ટીમને કહેજો એ અને ધરપત રાખજો, કારણ કે સ્વાભાવિક છે કે સરકાર એમની છે ત્યાં, અને સરકાર તરીકે ભૂલ કરે તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી બને છે એ ભૂલ કરતા હોય તો એને ધ્યાન દોરવાનું. આ સૌનો રોલ છે, કારણ કે જનતાએ એને જનાદેશ આપ્યો છે તો એની કામગીરી છે ન્યાય અપાવો. માન લો કે પ્રજાને ન્યાય નથી અપાવાતો તો વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની અમારી જવાબદારી છે. એ જવાબદારીમાં માન લો કે ક્યાંય પણ ઘટે, કાંઈ પણ મુદ્દો થાય તો અમે જવાબદાર છીએ. પણ આજે અલ્ટિમેટલી પક્ષ વિપક્ષ ભૂલીએ, સરકારો ભૂલીએ તોય આ દીકરીઓના હાથમાં ને ત્યારે જ શાંતિ મળશે કે જ્યારે ન્યાય મળશે. અને આપણે સૌ ઝંકી રહ્યા છીએ, ન્યાય ઝંકી રહ્યા છીએ. એટલે બહુ મોટી વાત છે. એટલે જ મેં કહ્યું, મેં કીધું હું આવું છું પર મળી લઉં આપને, અને આપને જે પણ ઈશ્વરે જે કરી એમાં તો આપણે પાછી કોઈ નથી લાવી શકતા. પણ આ ગુજરાતમાં, આ રાજ્યમાં જ્યાં સરકારની ભૂલના કારણે, અધિકારીઓના ભૂલના કારણે, કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે આપણા દીકરાઓના મોત થયા, એને ન્યાય અપાવવાની જગ્યાએ ઉલટાનું આપણા ઉપર ચડી બેસે છે. આ દુઃખદ બાબત છે અને જેનો આગળ ગુજરાતમાં પણ આ મેસેજ જવો જોઈએ કે જેથી કરીને બીજા લોકોને પણ એક હિંમત આવે. તમે બહુ સારી હિંમત કરી, બાકી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં લગભગ તો કોઈ હિંમત નથી કરતા. મારા દીકરીને હિંમત આપી સર નહીં તો હું ઘરથી પગલો કઈ જ નહીં કાઢું, નહીં કાઢું. કઈ જ નહીં. હું કપડાં સુકવવા માટે ઘરનો બહાર પગલો કાઢું, કપડાં ખેંચવા માટે સુકેલા ઘરમાં બહાર પગલો કાઢું. અને મેં આજે શું મારા દીકરી માટે હિંમત કરી અને એ સફળ થઈ અને થવી જ જોઈએ. હવે તમે મીડિયાને પણ સંબોધન કર્યું કે ચલો અમારા તરફથી પીડિત જુઓ છો આ તમામ જે પરિસ્થિતિને જે રીતે સીએમ નો જે વર્તાવ છે અત્યારે ન્યાય માટે જે 12 પરિવાર 14 પરિવાર ઝંખી રહ્યા છે એબીબી અસ્મિતા મેં હટાવો. મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને, જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે. પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે, એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે. જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કેમ થતા હશે ને દીકરી દીકરાઓ. અને એ સરકારની, કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલીભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો. નાના ભૂલકાઓએ આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો. અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માન કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું. મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે. રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા, એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે, ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જ હશે અત્યારે. પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે. કારણ કે ભાજપની આ તાનાશાહી છે. એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે
નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું. અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માંડીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે. અમારી ટીમના નંબર પણ એમને આપીશ. જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ. કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. સંતાનો ભલે એમના હોય પણ છે તો આપણા જ છે, આખા ગુજરાતના. મનુષ્ય ધર્મ તો આપણે પાળવો પડશે. એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ. કોઈ પણ બહેન દીકરી, માતા દીકરીઓ, બહેનો તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું. રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો. મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો. ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે. ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો, ધમકાવ્યા. પોલીસે અમને 4 કલાક ને 5 કલાક સુધી આ બહેનોને બેસાડી રાખે. ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવામાં કે ભાઈ એવું શું કામ કરો છો? તમે ત્રણને કહી દો કે 40 લાખ રૂપિયા જે આપવાના છે આપી દે. અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે, જે જવાબદારો છે, એને એની સામે FIR થાય. પ્રમોશનો કેમ આપવામાં આવે છે? તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની, આપણે ખબર છે. કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે, પણ ન્યાય તો અપાવી શકે ને. મુખ્યમંત્રી મળે છે તો હવે પાછું એમ કહે છે કે તમને વકીલની, સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને. હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં કેસ ચાલે છે, તમે FIRમાં નામ છે તો કરો. તમને કોણ રોકે છે? તમે તમારો દીકરો, તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલે કોઈ વેલ્યુ નહીં. એટલે આ ખૂબ જ દુઃખદ છે. આપણા ગુજરાતના તમામ માતા બહેનો, દીકરીઓ માટે પણ શરમજનક વાત છે. આજે આ રોશની બેન છે, કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે. એટલે બધા ગુજરાતની માતા બહેન દીકરીઓને પણ મારી વિનંતી છે. ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે, કાલે તમારી સાથે પણ આવું જ બનશે, આવું જ બનશે. જો તમે આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઊભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા. એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે, માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે, બાકી પ્રજાનું કોઈ જ નથી. કોન્ટ્રાક્ટર, સરકારી જે પદાધિકારીઓ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો, એ બધા કોન્ટ્રાક્ટરો છે એ અને અધિકારીઓ છે એ અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે. અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે, એટલે નિર્ણયો એણે લેવાના છે. જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે, જે અમે નિભાવી રહ્યા છીએ. કે ચૂક છે, મુખ્યમંત્રી આવું બેહુદું વર્તન ના કરવું જોઈએ. એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ. બીજું, પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, દમન ના કરવું જોઈએ. એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે કોઈ DIGને કે પોલીસ કમિશનરની દીકરી સાથે આવું થશે, ન્યાય મળશે ત્યારે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે. એટલે ગુજરાતની માતા બેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ, મારી વિનંતી છે.